અમારા મહેમાન કાનભાઈ ભજનીક, જેનું આગવું એવું નામ છે, અને આમ તો નાનપણથી તમે મિત્રો છે. લગભગ કાનભાઈ કેટલા 15 વર્ષના હતા અને તમે ભજન બોલવાનું ચાલુ કર્યું છે? 15 વર્ષના હતા અને બોલવાનું ચાલુ છે. ઘણું બધું નામ મોટું છે. નાની ઉંમરમાં ઘણા બધા સંઘર્ષ કરી અને ભજનમાં જેનું આગવું મોટું નામ છે એવા કાનભાઈ અમારા ઘરે મહેમાન થયા છે આજે. તો કાનભાઈ, એક માતાજીની એક સ્મૃતિ કરું અને પછી માતાજીનો એક તમે જે તમને ભજન આવડતું એ તમારે મને સંભળાવવાનું છે. કઈ વાંધો નહીં. કે ભાન બે ભાનમાં માત તુજને રેસા અમે વિચારી બાપનું નામ લીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું જેક લીધું, તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, પ્રથમ સત્કાર્યુના દૂધ ભાયા, તો ખોળી લે ખેલિયા બાળને માં તરસોડમાં જોગમાયા. અરે રાસ રમતી હતી અમતણી જીભ ઉપર, તેથી જણલ ઉપર જળકાર થાતા, સચળ અચળ નવબુદ્ધ બનતા, તાલ બે સંગમાં ગીત ગાતા, નર નરા ભીસ જગદીશ રીચા હતા, અમતણા ઝરણા સુકાણા, તો ખોળી લે ખેલિયા બાળને માં તરસોડમાં જોગમાયા. એ માં ભગવતી, એના સાનિધ્યની માલિકો આપણે બેઠા હોય ત્યારે માં ભગવતીની આરાધના કરતા હોય. અને કવિ કાગ તો એમ લખે છે કે મારી તારો ભેડિયો ફરું કે જીવ હોઉં જાગતા, મારી એને હંકેલે અનંત ઊંઘી જાય, જોગમાયા તારો ભેડિયો. એ ભગવતીની સ્મૃતિ કાનભાઈ સંભળાવશે આપણે. તો કાનભાઈને હું વિનંતી કરું કે બે શબ્દમાં બે કડીમાં ભજન સંભળાવો. કઈ વાંધો. મારી તારો ભવ રે તારણ આવો રૂડો ભેડિયો રે માતાજી, મારી તારા ભેડિયામાં એ જી ઉજડા અમારા ભાવી રે, અલબેલી આવડ તારો ભાવેથી વણો રે આવો રૂડો ભેડિયો, મારી એવો ભાવેથી એ વણો રે રૂડો તારો ભેડિયો રે. માળી માં ચાંદો ને સૂરજ દોનું ચિતડા રે, માતાજી ચાંદો ને એ સૂરજ દોનું ચિતડા, માળીમાં નવ લખ એ જે તરલિયાની ભાતું રે, મછરાડી મોગલ એ ખમકારી ખોડલ, તારો ભાવેથી એ વણો રે આવો રૂડો ભેડિયો રે માં. એક શબ્દમાં હું બોલું. આંગન એ તલાવડીને એની કાંઠે રે જાંબુડો, ઈ રે એ જાંબુડે બાયુ મારા જટકાયું કેલજો.